નમસ્કાર, મિડ ડે રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત કરીશું મહાસંગ્રામથી। કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલા અર્જુન મોઢવાડિયાએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કર્યા છે। પોરબંદર એરપોર્ટના વિકાસની વાતનો ઉલ્લેખ કરીને મોઢવાડિયાએ આ વાત કરી। નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના સીએમ હતા ત્યારના એક કિસ્સાને ટાંકીને મોઢવાડિયાએ મોદીના વખાણ કર્યા છે। प्रफुल्ल पटेल जी के सामने तो आप भी हमारा एयरपोर्ट का रनवे की लेंथ है वो 1300 मीटर है, इसलिए बड़ा प्लेन जो है यहाँ लैंड नहीं कर सकते, तो आप ये रनवे 1300 मीटर की जगह 2600 मीटर करवा दो। तो उन्होंने हाँ बोला कि मोदी जी हमें लैंड दे दे तो हम ये कर देंगे। उसी समय मोदी जी ने पब्लिकली कहा कि हम ये आपको लैंड देंगे, आप कर एयरपोर्ट का एक्सपेंशन कर दीजिए। तुरंत उन्होंने कलेक्टर को सूचित किया कि जल्दी से प्रपोजल भेजिए, लेकिन 2012 के बाद मैं एमएलए नहीं रहा और मोदी जी उसके बाद प्राइम मिनिस्टर बन गए, तो नेचुरली ये साइडलाइन हो गया। गुजरात सरकार में तो नहीं, वो तो सिर्फ पीएम साहब कर सकते हैं। तो मैंने गुजरात के मुख्यमंत्री विजय रूपाणी जी को बात की कि मोदी जी पब्लिकली ये प्रॉमिस देकर गए हैं। विजय रूपाणी जी ने पीएम साहब को कहा कि अर्जुन भाई ने मैसेज दिया है कि आपने पब्लिकली ये अनाउंस किया था, तो उन्होंने कहा हाँ मैंने पब्लिकली अनाउंस किया था। उन्होंने तुरंत इमीडिएटली ये काम स्टॉल करवाया और सूचना दी कि किसी भी तरीके से एयरपोर्ट बनना चाहिए। जो मैं अपोजिशन में होते हुए भी मोदी जी ने ये काम सिर्फ मेरा मैसेज से कर दिया। અમિત શાહના કોંગ્રેસ પર આકરા પ્રહાર। અસમના ગુવાહાટીથી કોંગ્રેસ પર કર્યો વાર। આરક્ષણ અંગે દેશમાં ભ્રમ ફેલાવાઈ રહ્યો છે। કોંગ્રેસ લગાતાર ખોટું બોલી ભ્રમ ફેલાવે છે। કોંગ્રેસ ફેક વિડીયો વાયરલ કરે છે। આ સાથે તેમણે રાહુલ ગાંધી પર વાર કરતા કહ્યું, જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી રાજનીતિનું સ્તર નીચે જઈ રહ્યું છે। जब से राहुल गांधी कांग्रेस की कमान संभाले हैं, राजनीति का स्तर नीचे 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 ले जाने का काम कर रहे हैं और ये इसका चरम लोकसभा में चर्चा न हो देना, राज्यसभा में बहिष्कार करा देना, शोर शराबे करना और निराधार झूठ बोलकर प्रजा में भ्रांति फैलाने का काम लगातार उनके नेतृत्व में कांग्रेस पार्टी कर रही है। और मैं मानता हूं कि अब फेक वीडियो सर्कुलेट कर फर्जी टाइप का जन समर्थन प्राप्त करने का ये प्रयास ये बहुत निंदनीय है। અમિત શાહનો નકલી વિડીયો બનાવી વાયરલ કરવા અંગે ધરપકડ થઈ। અમદાવાદ સાયબર ક્રાઇમે 2 આરોપીની ધરપકડ કરી છે। ભાષણના વિડીયોને તોડી મરોડીને વાયરલ કરવામાં આવ્યો હતો। ફેસબુક પર નકલી વિડીયો મૂકવામાં આવ્યો હતો, જે બાદ કાર્યવાહી કરવામાં આવી। ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારીની વાત કરતા કરતા પાણીપુરી, લિપસ્ટિક અને પાવડરની વાત કરી દીધી। પરેશ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા, જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતા મોંઘી થયેલી પાણીપુરીની વાત કરી। એટલું જ નહીં, લિપસ્ટિક, પાવડર પણ મોંઘા થયા હોવાની વાત કરી। પેલા 10 માં 10 પાણીપુરી આવતી હતી, અત્યારે 20 માં 6 પાણીપુરી આવે છે। હવે તો પાછા વળો, આવક ઓછી થતી જાય છે અને બીજી બાજુ મોંઘવારીના મારથી બેન તમારી ઓલો કટકીનો માલ હવે બચતો નહીં હોય, બચે છે હોય આમાં 50ની નોટમાંથી 5 તો કટકટાવીને મૂકી જ દીધા હોય। કટલેરીની દુકાન હતી, જઈને ઉભો રહ્યો, બેનને પૂછ્યું બેન બંગડીનો શું ભાવ, તો મને કે 20 રૂપિયા। મેં કીધું પેલા કેટલા હતા, તો કે 10 રૂપિયા। મેં કીધું આ લિપસ્ટિકનો શું ભાવ, તો કે આ 10 રૂપિયાની છે। પેલા કેટલાની આવતી હતી, તો કે 6 રૂપિયાની। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી પ્રચારમાં અનોખા અંદાજમાં જોવા મળ્યા। નવગામમાં આવેલા ખોડલધામ રેસિડેન્સીમાં જાહેર સભા સંબોધતા તેમણે ક્રિકેટના રંગમાં મતની અપીલ કરી।
સમય ઓછો છે. અમારા સાહેબ 1.5 મહિના પહેલા આવ્યા, ટેસ્ટ રીમાં પણ સ્કોર ન થયો, એટલે મારા ભાગે 2020 રમવાની આવી છે. આ રાજકોટ પ્રીમિયર લીગમાં બેટિંગ કરવા તો આવ્યો છું. બધાને સોસાયટીમાં મોહલ્લામાં નો મળાણું હોય તો તમે બધા હાથે ફિલ્ડિંગ ગોઠવી લેજો એટલી વિનંતી કરું છું. મારા વતી તમે ક્યાંય જામીન થયા હશો તો તમારી જામીનગીરી નેળે નહીં જવા દો, એટલો વિશ્વાસ આપું છું. વડોદરામાં વાઘોડિયા બેઠકના ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનો પ્રચાર પૂરજોશમાં થઈ રહ્યો છે. ક્ષત્રિય મતદારોથી પ્રભુત્વ ધરાવતા અણગઢ ગામમાં ભાજપ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું ભવ્ય સ્વાગત થયું. ગ્રામજનોએ જેસીબી પર ચઢી ધર્મેન્દ્રસિંહ વાઘેલા પર ફૂલોનો વરસાદ કર્યો. ખાસ વાત એ છે કે કોંગ્રેસ ઉમેદવાર કનુભાઈ ગોહિલના ગામમાં ભાજપ ઉમેદવારને આવકાર મળતા આશ્ચર્ય ફેલાયું. ગ્રામજનોએ ધર્મેન્દ્રસિંહ વાઘેલાને જંગી મતથી જીતાડવાના સંકલ્પ પણ લીધા. એટલે આપણે નક્કી કરેલું છે કે દર વર્ષે આપણી વિધાનસભાની ભાજપ ઉમેદવાર પૂનમબેન માડમે ખંભાળિયા નગરપાલિકા વિસ્તારમાં ભવ્ય રોડ શો કર્યો અને સાથે જ ખંભાળિયામાં કાર્યાલયનું ઉદ્ઘાટન કર્યું. સભાનું પણ અહીંયા આયોજન થયું હતું. ખંભાળિયાના 4 રસ્તાથી બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર કરી જોધપુર ગેટ સુધી રોડ શો યોજાયો. આ દરમિયાન વિવિધ સમાજના આગેવાનો દ્વારા પૂનમબેનનું સન્માન કરવામાં આવ્યું. તો રોડ શોમાં બહોળી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો ઉપસ્થિત રહ્યા. પૂનમબેન માડમે લોકોનું અભિવાદન ઝીલ્યું હતું. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નથવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા. નાગરિકોમાં જે ઉત્સાહ છે અને એક થનગનાટ છે, એ થનગનાટ ક્યાંક દેખાડે છે કે તેઓ 7 તારીખની મતદાન માટે રાહ જોવે છે કે જે મોદી સાહેબે અનેક વિકાસની અને સુવિધાઓ જે સમગ્ર દ્વારકા જિલ્લા જામનગર જિલ્લાને આપી છે, એ જ અવિરત એ યાત્રા આગળ વધે એની માટે મજબૂતીથી દ્વારકા જિલ્લાને જોડવા માટે આ સર્વે નાગરિકો તત્પર છે. ફરીથી એ જ ગતિથી આ વિકાસ યાત્રા આગળ વધે અને વિકસિત ભારતનું મજબૂત અંગ દ્વારકા અને જામનગર જિલ્લો બને, સમગ્ર હાલાર બને, એ પ્રકારે તેઓ પરિણામ સર્જવા માટે પણ તૈયાર હોય એવી અહીં પ્રતીતિ થાય છે. પોરબંદર લોકસભાના ઉમેદવારનો ચૂંટણી પ્રચાર અનોખો જોવા મળ્યો. જૂનાગઢના શાહપુરમાં મનસુખ માંડવિયાએ રોડ શો યોજ્યો. મહિલાઓએ કુમકુમ તિલક કરીને સ્વાગત કર્યું હતું. મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ, સમર્થકો અને સ્થાનિકો પણ જોડાયા. શાહપુરમાં જનસભામાં તેમણે સંબોધન પણ કર્યું. સાંસદ રમેશ ધડુક, ધારાસભ્ય સંજય કોરડિયા પણ હાજર રહ્યા. માણાવદર ભાજપના ઉમેદવાર અરવિંદ લાડાણી પણ ઉપસ્થિત રહ્યા. જનતાનો વિશ્વાસ એ ભારતીય જનતા પાર્ટી સાથે છે, શ્રદ્ધા નરેન્દ્ર મોદી પ્રત્યે છે. એના આધારે હું એટલું ચોક્કસ કહીશ, આ ચૂંટણીની અંદર ગુજરાતમાં 25માંથી 25 સીટ ભારતીય જનતા પાર્ટીને આવશે. રાજકોટ સરદારના વારસદારને લઈ કોંગ્રેસના નિવેદન પર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું. તેમણે કહ્યું, અત્યાર સુધી સરદાર વલ્લભભાઈ પ્રત્યે દુર્લક્ષ સેવથી કોંગ્રેસની હાલ કેમ સરદાર યાદ આવ્યા? લોકોને કોંગ્રેસનો ચહેરો ઓળખવા અપીલ કરી. મારે એમને પૂછ્યું છે કે તમારી પાસે નૈતિકતા છે સરદાર સાહેબને યાદ કરવાની? એટલા માટે સરદાર સાહેબને હવે યાદ કરવા નીકળેલા લોકોને આપ ઓળખી લેજો. પ્રજાજનોને અપીલ છે કે સરદાર સાહેબની હયાતીમાં અને એમના મૃત્યુ બાદ સૌથી વધુ એમને પીડા આપનારા આ કોંગ્રેસીઓ હવે પ્રજાજનોને ભરમાવા આવી વાતો કરે છે. ત્યારે સૌરાષ્ટ્રની, ગુજરાતની સાણી અને સમજુ પ્રજા આ લોકોને એમનું સ્થાન આ ચૂંટણીમાં બતાવી આપશે અને સરદાર પટેલ સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપશે. સરદાર પટેલને લઈને રાજનીતિ ગરમાઈ છે. કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું નિવેદન, સરદાર માત્ર પાટીદાર નેતા નહીં, તમામ સમાજના નેતા. તમામ સમાજને સરદાર પ્રત્યે માન સન્માન છે. સરદાર પટેલે વર્ષો સુધી કોંગ્રેસની કમાન સંભાળી હતી. માત્ર સરદારના નામે રાજકારણ કરી અને સત્તા ઉપર આવ્યા પછી સરદારનું નામ મિટાવવા માટે જે લોકો જઈ રહ્યા છે, એ લોકોના માટે પરેશ ધાનાણીને કહ્યું છે કે અમે અસલી સરદાર છીએ. સરદાર પટેલ એક કોંગ્રેસના પ્રમુખ હતા, વર્ષો સુધી કોંગ્રેસનું સુકાન સંભાળ્યું છે. સુરતમાં લોકસભાની ચૂંટણીને લઈ પોસ્ટલ બેલેટથી મતદાન શરૂ થયું. પોલીસ કર્મચારી, હોમગાર્ડ, ટીઆરબીના જવાનો મતદાન કરી રહ્યા છે. પોસ્ટલ બેલેટથી મતદાન કરવામાં આવી રહ્યું છે. 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરવામાં આવશે.
લોકસભા 2024ની મતદાનને ગણતરીના દિવસો બાકી છે, ત્યારે મતદાનના સમયે સરકારી કર્મચારીઓ અને ખાસ કરીને બંદોબસ્તમાં રહેલા પોલીસ જવાનો પોતાની ફરજ પર હોય છે. જોકે સુરત શહેરમાં પોલીસમાં ફરજ બજાવતા અલગ અલગ જિલ્લાના અને અલગ અલગ તાલુકાના કર્મચારીઓ છે, ત્યારે પોતાના વિસ્તાર અથવા તો પોતાના જે મત વિસ્તાર છે તેમાં જઈને મતદાન ના કરી શકે તેને લઈને સુરત પોલીસ દ્વારા બેલેટ પેપર દ્વારા મતદાનનું આયોજન કરવામાં આવ્યું છે. અહીંયા આપણે ફેસિલિટેશન સેન્ટર કરેલા છે. આ અત્યારે પોલીસ અને હોમગાર્ડનું અહીંયા પીબી દ્વારા વોટિંગ થાય છે. આપણે ટોટલ 2 દિવસ આજે અને આવતીકાલે 2 દિવસ માટે અહીંયા મતદાન થશે. બધી તમામ પીસી નું અહીંયાથી જે લોકો મતદાન કરી શકશે. આપણે અહીંયા વ્યવસ્થા ગોઠવેલી છે એ રીતે જ, અને અહીંયા અમારો સ્ટાફ અને પોલીસનો સ્ટાફ પણ છે જ. સુરતને બાદ કરતા તમામ લોકસભાનું મતદાન અહીંયા થઈ રહ્યું છે? હા, બધાનું અહીંયાથી જ થશે. અલગ અલગ જિલ્લા તાલુકા અને જિલ્લાઓમાંથી ફરજ માટે સુરત આવેલા કર્મચારીઓ પોતાના જિલ્લાના ઉમેદવારને મતદાન આપે તે પ્રકારનું આયોજન સુરત પોલીસ અને ચૂંટણી પંચ દ્વારા કરવામાં આવ્યું છે, અને તમામ કર્મચારીઓ મતદાન કરી રહ્યા છે. જોકે તમામ લોકોનું મતદાન આજે થઈ શકે તેવું નથી, જેને લઈને આજે અમુક કર્મચારીઓનું અને આવતીકાલે એટલે કે આજે ને કાલે એમ 2 દિવસ બેલેટ પેપરથી સુરત પોલીસ દ્વારા મતદાન કરવામાં આવશે. કેમેરામેન ભરત બ્રહ્મભટ્ટ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. ગાંધીનગર વિધાનસભા ખાતે દ્વિતીય તાલીમ કાર્યક્રમ યોજાયો. આ તાલીમમાં કુલ 319 પ્રિસાઇડિંગ ઓફિસર તથા 1058 પોલિંગ સ્ટાફે તાલીમ લીધી. તારીખ 30 એપ્રિલ અને 1 મેના રોજ પોલિંગ સ્ટાફની તાલીમ યોજાઈ. ગાંધીનગરના સેક્ટર 15ની કોમર્સ કોલેજમાં પોસ્ટલ બેલેટથી વોટિંગ શરૂ થશે. ચૂંટણી ફરજ પરના તમામ સ્ટાફ પોસ્ટલ બેલેટથી મતદાન કરશે. ચૂંટણીમાં મતદારોને રીઝવવા માટે ઉમેદવારો અવનવા અખતરા કરી રહ્યા છે. મહેસાણા કોંગ્રેસના ઉમેદવાર રામજી ઠાકોરે જાહેર મંચ પરથી પાઘડી ઉતારી લાજ રાખવા માટે અપીલ કરી. વિજાપુરના કુકરવાડામાં કોંગ્રેસની જાહેર સભા યોજાઈ, જેમાં કોંગ્રેસ ઉમેદવાર રામજી ઠાકોરે પાઘડી ઉતારીને લાજ રાખવા અપીલ કરી. જોજે મારા સમાજને આબરૂ ના જાઓ, આ પાઘડી ઉતાર દેવી છે મારા સમાજ છે. આ પાઘડી લાજ આ છત્રી ઠાકોર સમાજની લાજ મારા વિજાપુરના ઠાકોર સમાજ રાખવાની છે. જોજે પાણી ના જાય. વચન આપી છે દિનેશ પટેલને, વારંવાર ચિંતા કરે સાહેબ, વારંવાર ચિંતા કરે દિનેશભાઈ પટેલ. રામજીભાઈ આવો આવો, કેમ ચિંતા કરે છે કે રામજી ઠાકોર પ્રદેશ મોવડી મંડળે મારા પર પ્રશ્ન છે. તો પ્રચાર સભાને સંબોધતા રામજી ઠાકોરે કહ્યું કે હું સમાજો પાસે જઉં છું તો તેઓ કહે છે કે અહીંની ચિંતા ન કરતા તમારું સાચવજો. આ સાંભળી મને એ ખબર નથી પડતી કે વળી સાચવવાનું શું આવ્યું. સમાજે વાત કરી છે મારી, ત્યારે પાટીદાર સમાજ જો કે રામજીભાઈ એ ચિંતા ના કરતા, બધું બરાબર છે, તમારું સાચવજો, તમારે સાચવજો. દલિત સમાજ દલિત સમાજ કે રામજીભાઈ એ ચિંતા લાગે, તમારું સાચવજો. ચૌધરી સમાજ જવું તમે ગુજવતા ગાંધી મતમાં ઉતારે ચૌધરી સમાજ કે રામજીભાઈ કે રામજીભાઈ અમારું બરાબર, તમારું સાચવજો. હવે આમાં સમજણ પડતી ને સાચવવાનું આવ્યું. આગળ વધુ સમાચારો પર નજર કરીશું. હાલ રોકાઈશું એક બ્રેક માટે.